અધ્યાય 18 સુખદેવ સજીવન થયો। મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે ધ્રુવધન્વા વિપ્ર સુદેવ અને તેની પત્ની સતી ગૌતમી પુત્ર વિયોગના શોકમાં કરુણ વિલાપ કરતા દિવસો સુધી બેસી રહ્યા। ન અન્ન લીધું, ન જળ લીધું। કાળ યોગે વર્ષા ઋતુ ન હોવા છતાં ઘનઘોર વાદળો ઘેરા, વીજળી ચમકવા લાગી, કડાકાઓ થવા લાગ્યા, ચારે દિશામાં અંધકાર વ્યાપી ગયો અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો। સતત 1 માસ સુધી વરસાદ વરસતો રહ્યો। પુત્રની પાછળ પ્રાણ ત્યાગી દેવાનો દ્રઢ સંકલ્પ કરીને સુદેવ ગૌતમી ત્યાંને ત્યાં બેસી રહ્યો। દંપતીના ભાગ્ય યોગે એ પાવન પુરુષોત્તમ માસ હતો। અજાણપણે બંને એ નિરાહાર વ્રત કર્યું। વરસાદમાં સતત ભીંજાવાથી અભ્ર સ્નાન, તેથી એ માસના અધિપતિ એવા ગૌલોકાધિપતિ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા। અત્યંત દુર્બળ અને કૃશકાય થઈ ગયેલા પત્નીએ પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રથી ધ્યાન કર્યું। ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તમારે હવે ચિંતાતુર થવાની જરૂર નથી। અજાણપણે તમે મારું વ્રત કર્યું છે, એ વ્રતના પ્રભાવે તમારો પુત્ર સજીવન થશે। એટલું જ નહીં, તમને આવા અનેક તેજસ્વી પુત્ર રત્નો પ્રાપ્ત થશે। પુત્ર પાછળ શોક કરનારની શું દશા થાય છે એને લગતું એવું આખ્યાન હું તમને કહું છું। એ પૂર્વકાળે માર્કંડ મુનિએ રઘુરાજાને કહી સંભળાવ્યું હતું। પૂર્વકાળે ધનુર નામના એક જ્ઞાની ઋષિ હતા। મૃત્યુલોકમાં માનવોને સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનના મૃત્યુ પાછળ શોક કરતા જોઈને વ્યથા થઈ। આ શોકમાંથી મુક્તિ માટે એમણે પોતાના પુત્રના અમરત્વ માટે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરીને દેવતાઓને પ્રસન્ન કર્યા। દેવતાઓએ વરદાન માગવા કહ્યું ત્યારે ધનુ ઋષિ પ્રણામ કરીને બોલ્યા, હે દેવતાઓ, મને અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અને અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર આપો। ઋષિની આવી માંગણીથી વિમાસણમાં મુકાયેલા દેવતાઓએ બોલ્યા, હે ઋષિ, તમે માંગો છો એવું તો કોઈ કાળે બન્યું નથી, માટે કૃપા કરીને બીજું કંઈ માંગો। ત્યારે ધનુ ઋષિ બોલ્યા, હે દેવતાઓ, અમર નહીં તો મને દીર્ઘાયુ પુત્ર આપો। સામે દ્રષ્ટિગોચર થતો પર્વત જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી મારું પુત્ર જીવિત રહે એવું શુભ વરદાન આપો। દેવતાઓ તથાસ્તુ કહીને પોતાના નિવાસ સ્થાને વધાર્યા। થોડા સમય પછી ઋષિ ધનુરે પુત્ર રત્નની પ્રાપ્તિ કરી। પુત્ર સમજણો થાય પછી ઋષિ તેને સમજાવવા લાગ્યા, હે વસ્ત, તું કોઈ કાળે કોઈ ઋષિ મુનિનું અપમાન ન કરતો, નહીંતર ઋષિ તને શાપ આપશે। તું દીર્ઘાયુ છે, જીવનનો ઉપયોગ હરિનામ સ્મરણમાં કર। પુત્રએ પિતાની આ શિખામણ કાને ન ધરી। એ દિવસે દિવસે વધુ ને વધુ ઉદ્ધત બનવા લાગ્યો અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો, ઋષિ મુનિઓને છંછેડવા લાગ્યો। એક વખતની વાત છે, મહર્ષિ નામના એક અત્યંત ક્રોધિત ઋષિ પ્રાતઃકાળે ઘણા ભાવથી શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા। ઋષિપુત્ર ત્યાં જઈ ચડ્યો અને ઋષિનું અપમાન કરવા એણે શાલિગ્રામ ઉઠાવીને કૂવામાં ફેંકી દીધો। આથી ક્રોધિત થયેલા ઋષિએ એને શાપ આપ્યો કે તારું અત્યારે જ મૃત્યુ થાવ, પરંતુ ઋષિપુત્રને કાંઈ જ ન થયું।